चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारदे मम। કરો હા જે દંડવત પ્રણામ. ઓહો તમારો છે વારો. હા જે શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, દ્વિતીય સ્કંદ સાધન લીલા અને તૃતીય સ્કંદ સર્ગ લીલા. તેનું અવગાહન ચાલી રહ્યું છે. તેમાં આપણે 15મો અધ્યાય કરી રહ્યા છે. તેની અંદર જય વિજયને શાપ થયો તે ચાલી રહ્યું છે. ને પછી એમાં 5મો મુક્ત જીવ સૃષ્ટિ પ્રકરણ અને તે 13 થી 19 છે. એમાં આપણે 15મો અધ્યાય કરી રહ્યા છીએ, જેમાં જય વિજયને શાપ થયો છે તે આવી રહ્યું છે. આગળ દીતીએ જાણ્યું કે મારા પુત્રને ભગવાન મારશે એમ જે સંભળાય છે ને. હા, સરસ સંભળાય છે. એમ વિચારી તેના ગર્ભને 100 વર્ષ સુધી ધારણ કરી રાખ્યો. અને પછી લોકપાલોને અંધકાર દેખાયો ત્યારે બ્રહ્માજી પ્રત્યે પ્રાર્થના કરવા ગયા અને કહેવા ગયા કે ભક્તોને અભય આપો. પછી 3 થી 10 સુધીમાં બ્રહ્માજી ઉપાખ્યાન કરી રહ્યા છે અને બ્રહ્મા કથાનો આરંભ કરે છે. પછી 16 થી 25 સુધી વૈકુંઠનું વર્ણન કરે છે. વૈકુંઠમાં કોઈ પણ કુંઠા હોતી નથી, ત્યાં જનારાઓને પણ કોઈ દોષ હોતો નથી. યોગ માયાએ સૃષ્ટિ રચવા માટે આણેલા એમાં આવી રહ્યું છે. પછી 27માં ભગવાને સૃષ્ટિ રચવા માટે આજ્ઞા કરેલી તે યોગ માયા સૃષ્ટિ રચી તે જોવા માટે ભગવાને બોલાવવા માટે ભય પામી તેમના 2 દ્વારપાલોને ઉપાય કરીને ત્યાં લાવવા માટે બળાત્કારે મુનિઓને લઈ આવી. ભગવાને તે 2નું દ્વારપણું આપેલું. તેઓ જો ભૂમિનું પાલન કરનારા થાય તો ભૂમિ એટલે કે ભગવાનનું દ્વારપણું થાય. ત્યારે ભૂમિનું દ્વારપણું સિદ્ધ થાય તે માટે ભગવાન ભૂમિમાંથી પ્રગટ થયા અને પછી પોતાનું એટલે કે યોગ માયાનું કૃત્ય જુએ છે એવો યોગ માયાનો ગૂઢ અભિપ્રાય હતો. તેમને મુનિઓને લાવીને જે કરવા યોગ્ય હતું તે તેમણે કર્યું. પછી મુનિઓ 6 માળના ઓળંગી 7મું માળનામાં પ્રવેશ કરતી વખતે તેમનું જે સારૂપ્ય હતું એવા 2 દેવોને જોયા. પછી તેમના બંનેના ગુણ દોષો કહ્યા. પછી અનુક્રમે કરેલા અત્યાચાર કહ્યા. પછી તેમને અંદર જવા ન દીધા, તેથી તેમને શાપ આપ્યો. ભગવાનના શત્રુઓ કામ, ક્રોધ અને લોભ, તેથી તે આ 3નો ત્યાગ કરો. પછી પોતાના 35મા શ્લોકમાં આવે છે કે પહેલા અત્યાચારનો શાપમાં અંત આવશે એમ જાણ્યા વિના અત્યાચાર કરેલો અને શાપ થયો ત્યારે તે ગદા વગેરેથી દૂર કરી શકાય તેમ ન હોવાથી તેઓની પ્રાર્થના કરવાથી જ શાપ થશે. બુદ્ધિથી તેમને પ્રસન્ન કરવા લાગ્યા. એ પ્રમાણે મુનિઓની કૃપા માંગેલી હોવા છતાં શાપના અંગીકારને લીધે તે માંગી હોવા છતાં પશ્ચાતાપથી દુઃખી થયેલા મુનિઓ તે સાક્ષાત ન આપે તે યોગ્ય જ છે. અથવા વિવેક પ્રાપ્ત થતા સર્વ પોતાની નિંદા કરે. આમ હોવાથી સર્વનો નિર્ણય કરવા ભગવાન ત્યાં પધાર્યા. પછી 38 થી 42 5 શ્લોકોથી ભગવાનનું વર્ણન કરે છે. એટલે એમાં 38માં ભગવાનની ક્રિયા, 39માં પધારવાનું પ્રયોજન,
પછી 40માં પધારીને રહેલા 41માં તેમને નમન કરતા ભગવાનનું વર્ણન કરે છે. હવે જે મારો 40મો અને 41મો શ્લોક છે, તો પહેલા એનું હું પારાયણ કરું છું. ચાલીસમો શ્લોક. પીતાંબર પહેરેલી પહોળા નિતંબવાળી કેળ ઉપર પ્રકાશતા કંદોરાથી અને ભ્રમરોના ગુંજારવવાળી વનમાલાથી પોતાના સ્થાનને સૌભાગ્યવાળું કરતા શ્લોક 38માં આવ્યું એ પ્રમાણે સુંદર કાંડલા ઉપર બાજુબંધવાળા વિનતાના પુત્રના ખભા ઉપર રાખેલા એક હાથવાળા બીજા હાથથી કમલને ફેરવતા. 41મો શ્લોક. વીજળીનો તિરસ્કાર કરતા મકરાકારના કુંડલોના આભૂષણને યોગ્ય ગંડસ્થળ અને ઊંચી નાસિકાવાળા મુખવાળા મણિમય મુગટવાળા હાથરૂપ દંડોના સમૂહની વચ્ચેના ઘણા કિંમતી હારથી અને કંધરા ઉપર રહેલા કૌસ્તુભથી મનને હરતા. હવે આ 40મા શ્લોકની અંદર પીતાંબર વગેરેનું પ્રયોજન કહે છે. પીતામ સુકે પૃથુ નિતંબની વિસ્ફુર અંત્યા કાંચા અલી વિરુતયા વનમાલાયા ચ વલ્ગુ પ્રકોષ્ઠ વલયમ વિનતા સુતાંસે વિન્યસ્ત હસ્ત મિતરેણ ધુના અંબુજમ. પીતાંબર પહેરેલી પહોળા નિતંબવાળી કેળ ઉપરના પ્રકાશતા કંદોરાથી અને ભ્રમરોના ગુંજારવવાળી વનમાલાથી પોતાના સ્થાનને સૌભાગ્યવાળું કરતા, એટલે કે શ્લોક 38માં આવ્યું એ પ્રમાણે સુંદર કાંડા ઉપર બાજુબંધવાળા વિનતાના પુત્રના ખભા ઉપર રાખેલ એક હાથવાળા બીજા હાથથી કમલને ફેરવતા. એટલે સુબોધિનીજી. પીત અંબર છે જેનું એવી પહોળા નિતંબવાળી કેળ ઉપર પીતાંબરની ઉપર શોભતા કંદોરાથી અને ભ્રમરો જેમાં ઉત્તમ પ્રકારે ગુંજાર કરતા હતા તેવી વનમાલાથી પોતાના સ્થાનને સૌભાગ્યવાળું કરતો, અથવા આત્મનઃ પુરુષોત્તમના પોતાના જગતરૂપ સ્થાનને સૌભાગ્યવાળું કરતો એવો વાક્યનો સંબંધ છે. એટલે જે પીળું પીત અંબર છે અને જે પહોળા નિતંબવાળી કેળ ઉપર જે ઠાકોરજીએ ધારણ કર્યું છે તે પીતાંબરની ઉપર કંદોરો શોભી રહ્યો છે અને તેની ઉપર જાણે ભ્રમરો ઉત્તમ પ્રકારે ગુંજારવ કરતા હતા તેવી વનમાલા ભગવાને ધારણ કરી છે. તે પોતાના સ્થાનને સૌભાગ્યવાળું કરતો હતો. અથવા તો આત્મનઃ એટલે કે પુરુષોત્તમના પોતાના જગતરૂપ સ્થાનને સૌભાગ્યવાળું કરતો હતો એવો વાક્યનો સંબંધ છે. પીત અંબર, પીતાંબર એ વેદ છે. ભૂમિ ઉપર પ્રસરેલું તે યજ્ઞ વગેરે દ્વારા હૃદય વગેરેની શુદ્ધિ પ્રાપ્ત કરાવી આત્માઓને અથવા આત્માના સ્થાન અંતઃકરણ વગેરેને શુદ્ધ કરે છે. એ જે પીતાંબર જે ઠાકોરજીએ ધારણ કર્યું છે તે વેદરૂપ છે અને તે ભૂમિ ઉપર પ્રસરેલું છે. તો જે ભૂમિ ઉપર જે યજ્ઞ વગેરે થાય છે એના દ્વારા હૃદય વગેરેની શુદ્ધિને પ્રાપ્ત કરાવીને આત્માઓને અથવા તો આત્માના સ્થાન અંતઃકરણ વગેરેને શુદ્ધ કરી રહ્યું છે. હિમાલય વગેરે પાસેની ભૂમિઓ નિતંબો છે. એટલે જે ઠાકોરજીએ ધારણ કર્યું છે પીતાંબર એ જે પ્રસરી રહ્યું છે તે એમની પાસેની જે ભૂમિઓ છે એ નિતંબો છે. તે વિસ્તારવાળી પહોળી સર્વ ફળ ઉત્પન્ન કરનારી હોવાથી કર્મ કરવાની ભૂમિરૂપ છે. એટલે જે પ્રસરી રહ્યું છે તે ભૂમિ ઉપર પ્રસરી રહ્યું છે અને એ ભૂમિ ઉપર એ ભૂમિ છે એ કર્મ કરવાની ભૂમિ છે. તેથી જ્યારે ભગવાન પોતાના આધિદૈવિક સ્વરૂપ ઉપર પીતાંબર રાખે ત્યારે જ અહીં વેદનો પ્રચાર થાય છે અને જ્યારે
ત્યારે જ સર્વના હૃદય ભગવાનનું સ્થાન થાય છે. એટલે કે જ્યારે ઠાકોરજી જ્યારે પોતાનું આધિદૈવિક સ્વરૂપ છે એની ઉપર જ્યારે પીતાંબર ધારણ કરે છે ત્યારે અહીંયા ગાળે વેદનો પ્રચાર થાય છે. અને ત્યારે જ સર્વના હૃદય એટલે જે પીતાંબર જે ધારણ કરી રાખ્યું છે એના દ્વારા જે બધા ભક્તો છે એમના હૃદયનું સ્થાન થાય છે. તે પીતાંબરના ઉપર પ્રકાશતો જે કાંચી સુવર્ણનો બનેલો કંદેરો તે ઉપનિષદોના અર્થરૂપ છે. એટલે ઠાકોરજીએ પછી જે એના પીતાંબરની ઉપર જે કંદોરો ધારણ કર્યો છે તે સુવર્ણનો છે અને તે કંદોરો ઉપનિષદોના અર્થરૂપ છે. એટલે અને તેથી તેનાથી ઉત્તમ પુરુષોનું હૃદય ઘણી સારી રીતે જ ભગવાનનું સ્થાન થાય છે. સોરી. એટલે જે કંદોરો ધર્યો છે તે ઉપનિષદોના અર્થરૂપ છે અને તેનાથી જ ઉત્તમ પુરુષોનું હૃદય ઘણી સારી રીતે ભગવાનનું એટલે જે ઉપનિષદો દ્વારા જ એ ભગવાનનું સ્થાન થાય છે. પ્રકાશતા એટલે યોગ વગેરે સાથેના, કારણ કે જો બ્રહ્મ વિદ્યા આવી યોગ વગેરે સાથેની ન હોય તો ક્યાંય પણ ભગવાન રહે નહીં. તે જ્યાં આગળ આ ભગવાન સારી રીતે રહેલા છે એ ભગવાનનું જે સ્થાન છે એની ઉપર જે પ્રકાશી રહ્યું છે એ શબ્દથી જણાવે છે કે તેની સાથે કે યોગ વગેરે. તો યોગ વગેરે સાથેના, કારણ કે જે બ્રહ્મ વિદ્યા છે એ યોગવાળી છે અને યોગ વગેરેની જો બ્રહ્મ વિદ્યા ના હોય તો પછી ભગવાન ક્યાંય ના રહે. તે બ્રહ્મ વિદ્યા દ્વારા એની વાળી એમની એ છે એનાથી ભગવાન રહેલા છે. વળી ભગવાનના ગુણોના કીર્તન રૂપ વનમાલાથી પોતાના સ્થાનને સૌભાગ્યવાળું કરતા અલય એટલે કે ભ્રમરો, પછી મૃત્યુ વિનાના 6 ગુણવાળા ભગવાનના તે ગુણોનું ગાન કરનારા ભક્તો, એટલે કે આ જે યોગ વાળા જે થઈ રહ્યું છે એના દ્વારા જો યોગ દ્વારા ના કરે તો ભગવાન ક્યાંય રહે નહીં. પણ વળી ભગવાનના જે ગુણોનું કીર્તન કરે છે તે કીર્તનોથી વનમાલાથી પોતાના સ્થાને સૌભાગ્યવાળું કરે છે. અને એના દ્વારા જે ભ્રમરો છે એ મૃત્યુ વિનાના, જે ઠાકોરજી છે તે મૃત્યુ વિનાના છે અને મૃત્યુ વિનાના જે છે જે મને આમાં જરાક સમજ નથી પડતી, એ 6 ગુણવાળા ભગવાનના તે ગુણોનું ગાન કરનારા ભક્તો, એટલે જે ભક્તો છે એ કોનું ગાન કરે છે? તો જે ભગવાન સદગુણ સંપન્ન છે એમના ગુણોનું ગાન કરે છે. સારી રીતે કીર્તન કરેલા ભગવાનના ગુણો વિના પણ ભગવાન હૃદયમાં રહેતા નથી. જો આવી રીતે સારી રીતે ભગવાનનું કીર્તન ન કરે તો ભગવાનના જે ગુણો વિના જે કરી દે તો ભગવાન તેમના હૃદયમાં રહેતા નથી. તેથી મૂળ શ્લોકમાં 1 પીતાંબર, 2 સુવર્ણનો કંદોરો અને 3 વનમાલા ધારણ કર્યાનું આ શ્લોકની અંદર અત્યારે પૂર્વાર્ધથી પીતાંબર, સુવર્ણનો કંદોરો અને વનમાલા ધારણ કર્યાનું કહ્યું. તેથી ભૂમિ ઉપર 3 માર્ગો પ્રસિદ્ધ થાય છે એવો અર્થ છે. આ જે 3 વસ્તુ ધારણ કરી છે એના દ્વારા ભૂમિ ઉપર 3 માર્ગો સિદ્ધ થયેલા છે એવું કહ્યું છે. એમાં પહેલા 1 નંબરની ફૂટનોટ છે કે અનુક્રમે કર્મ, જ્ઞાન અને ભક્તિ. તો આ 3 માર્ગો કયા છે? તો કર્મ, જ્ઞાન અને ભક્તિ, એ 3 માર્ગો પ્રસિદ્ધ થયેલા છે એવો અર્થ છે. ચ અને શબ્દથી એમ કહેલું છે કે જનોઈ વગેરે રૂપ ભગવાનની કૃપાથી ભૂમિ ઉપર માર્ગ પ્રસિદ્ધ થયેલા છે. અને આમાં પણ સમજ નથી પડતી કે જનોઈ એટલે શું, પણ જનોઈ દ્વારા મને એવું સમજાઈ રહ્યું છે કે જે કર્મ માર્ગ દ્વારા જે બધા કર્મો કરી રહ્યા છે એના દ્વારા ભગવાનની કૃપા થાય છે અને એનાથી ભૂમિ ઉપર આ 3 માર્ગો પ્રસિદ્ધ થયેલા છે. આ પ્રમાણે 3નો વિનિયોગ કહીને ઉપર જે 3 વસ્તુનો વિનિયોગ કયો, પીતાંબર, વનમાલા અને કંદોરો. હવે અહીંયા આગળ ઉત્તરાર્ધથી બાજુબંધ વગેરે 3નો વિનિયોગ કર્યો. આમાં મૂળમાં આવ્યું છે ને વનમાલયા ચ, એ ચ નો અર્થ અહીંયા
3 ગણાવ્યા તે સિવાય ઉપવિત એટલે યજ્ઞોપવિત પણ પ્રભુએ ધારણ કરેલું છે, એ પણ સમજવાનું. સરસ થયું. એ પ્રમાણે 3નો વિનિયોગ કહીને ઉત્તરાર્ધથી બાજુબંધ વગેરે 3નો વિનિયોગ કહે છે. સુંદર કાંડા ઉપર બાજુબંધ હતું તે જેના તેવો દેહ હતો. ભગવાનના 4 સ્ત્રી હસ્તો 4 પુરુષાર્થ રૂપ છે. તો એ ભગવાનના જે સુંદર કાંડા હતા એના ઉપર બાજુબંધ હતા એવો એમનો દેહ હતો. અને ભગવાનના જે 4 સ્ત્રી હસ્તો છે 4 પુરુષાર્થ રૂપ છે. જુદા જુદા સ્થળે જુદું જુદું ફળ પ્રાપ્ત કરાવનારી ક્રિયાઓ શ્રી હસ્ત રૂપ છે. તે જુદું જુદા બધા અલગ અલગ સ્થળોએ અલગ અલગ ફળ પ્રાપ્ત કરાવનાર જે ક્રિયાઓ છે તે હસ્તરૂપ છે. એનાથી બધી ક્રિયાઓ બધી હસ્તથી બધી ક્રિયાઓ પ્રાપ્ત થાય છે. તેઓની શોભા 4 મૂર્તિવાળા ભગવાનનું જ્ઞાન થતા થાય છે. તો એમની શોભા કેવી રીતે થાય છે? તો જે ભગવાન જે 4 મૂર્તિવાળા છે તેમનું જ્ઞાન થાય છે. જ્યારે 4 મૂર્તિવાળા ભગવાનનું એટલે કે બ્રહ્માજીનું જ્ઞાન થાય ત્યારે જ તેનું જ્ઞાન થાય છે. બાજુબંધો તે જ્ઞાનરૂપ છે. તેઓ જો ત્યાં ધરાવેલા ન હોય તો કોઈ પણ પુરુષાર્થ પ્રાપ્ત ન થાય. અને જે આ બાજુબંધો છે તે જ્ઞાનરૂપ છે. અને જો આ જે બાજુબંધો તેઓએ ત્યાં ધરાવેલા ન હોય તો કોઈ પણ 4માંથી કોઈ પુરુષાર્થ પ્રાપ્ત ન થાય. તેથી પુરુષાર્થ પ્રાપ્ત થવા માટે બાજુબંધનો ઉપયોગ છે. આ પુરુષાર્થો પ્રાપ્ત કરવા માટે બાજુબંધનો ઉપયોગ કહેલો છે. ગરુડ એ કાલરૂપ છે. તે ભગવાનના પરાક્રમથી રોકાયેલો રહે છે. અને આ જે ગરુડ છે એ ભગવાનના પરાક્રમથી જ રોકાયેલો રહે છે. જો તેમ રોકાયેલો ન હોય તો ભક્તોને પણ ખાઈ જાય. જો એવી રીતે રોકાય ના તો તે ભક્તોને પણ એ ખાઈ જાય. એટલે ઘણી નતા નમ્ર થયેલી વિનતા જે ભગવાનની માયા. આ વિનતા છે એ ગરુડ ભગવાનની માં છે. તે એ ભગવાનની માયા છે. તેનો પુત્ર ગરુડ એટલે જે વિનતા છે એનો પુત્ર જે ગરુડ છે એ કાળરૂપ છે. વૈષ્ણવ તંત્રમાં તે વિનતા એટલે માયાને શ્રદ્ધા કહે છે. તો જે વૈષ્ણવ તંત્ર છે એમાં તો એ જે વિનતા એટલે કે ગરુડ ભગવાનની માતા છે એમને જ શ્રદ્ધા કહે છે. તેના અંશે એટલે શું કે ખભા ઉપર એટલે પ્રાણીઓના અદ્રષ્ટ ઉપર અથવા પ્રવાહ રાખેલો હોય છે. એક શ્રી હસ્ત જેને એમનું ખભા ઉપર રાખેલો શ્રી હસ્ત છે એવો એમનો દેહ છે. અને બીજા હાથથી એવું વચન હોવાથી એક ક્રિયા ભક્તોને માટે છે. અને જે બીજો હાથ છે એના દ્વારા ભક્તો મનને ક્રિયા કરાવવા માટે છે. અને બીજો જે હાથ છે એ લોકોને ભ્રમણા કરાવવા માટે છે એવો અર્થ છે. તે અર્થ બીજા હાથથી શું થાય છે તો કમલને ફરવે છે એ વિશેષણ કહેલું છે આગળ. તો બીજાથી શબ્દથી એમ જણાવેલું છે કે ખાસ કરીને ભગવાનના સંબંધ વિનાના હોય તેઓને જ મોહ ઉત્પન્ન કરે છે. એટલે બીજા હાથથી કમળ ફેરવે છે એમાં શું કહેલું છે કે જે ભગવાનના સંબંધ વિનાના જે ભક્તો હોય એઓને જ મોહ કરે છે. જે ભગવાનના ભક્તો હોય તેને મોહ કરતા નથી. અંબજમ એટલે જગતરૂપ કમળ અથવા બીજાઓ ઉપર ભગવાન શબ્દના અર્થરૂપ લીલા કમલને ફેરવે છે. એટલે અંબજ શબ્દથી એવું સમજાવે છે કે જગતરૂપ કમલ તો શું છે કે બીજાઓ ઉપર જે બીજાઓ નથી ભક્ત નથી એઓને લીલા કમલને ફેરવે છે. જે આ શબ્દ મને ખ્યાલ નથી આવતો લીલા કમલને. અને આ મારો શ્લોક સંપૂર્ણ થયો. હા, તે દિવસે ભાનુબેન કહેતા હતા ને એ આ છે. અચ્છા, હા, લીલા કમલ. લીલા એટલે લીલા રંગનો કમળ એમ નહીં, ત્યાં એનો અર્થ એવો હતો. અહીંયા એનો અર્થ થાય છે
જે હાથમાં રમવા માટે રાખેલો હોય છે. હા. સારું, બીજું કઈ તમને હોય તો ઠીક છે, અને આગળ કરો. બીજું મને ઉપર શું હતું, આ મૃત્યુ વિનાના છે આગળ મને બરાબર સમજ નથી પડી છે. હા, એટલે આ બધા મુક્ત જીવો છે ને, એમના માટે આ ભ્રમર કહેલા છે એમને. તો એ તો મૃત્યુ રહિત હોય ને. કરો ભલે આગળ. હા જી. હવે આ નીચેના 41મા શ્લોકમાં કુંડળ વગેરે 3નો વિનિયોગ કહે છે. આગળ પીતાંબર અને કંદોરો અને વનમાલાનો જે વિનિયોગ કયો અને બાજુબંધનો, હવે નીચેના શ્લોકમાં કુંડળ વગેરેનો વિનિયોગ કહે છે. વિદ્યુત ક્ષિપ્ત મકર કુંડલ મંડલના ગંડ સ્થલોન્ન સમુખમ મણિ મત કિરીટ દોર્દંષ્ટ સ્થળ વિવરે હરતા પરાજ્ય હારેણ કંધરગતેન ચ કૌસ્તુભેન. વીજળીનો તિરસ્કાર કરતા મકરના કુંડલના આભૂષણને યોગ્ય ગંડસ્થલ અને ઊંચી નાસિકાવાળા મુખવાળા મણિમય મુગટવાળા હાથોના દંડોના સમૂહની વચ્ચેના ઘણા કિંમતી હારથી અને કંધરા ઉપર રહેલા કૌસ્તુભથી મનને હરતા. સુબોધિનીજી, વીજળીનો પણ તિરસ્કાર કરતા જે 2 મકરની આકૃતિવાળા કુંડલો, તે આભૂષણને યોગ્ય જે ગંડસ્થલ અને ઊંચી નાસિકા, તે 2 વાળું મુખ હતું જેનું, અને મણિમય મુગટ હતો જેનો, એમ ગોળ આકાર વાળું અને કેસના સ્થાનરૂપ એમ 2 પ્રકારે મસ્તક વર્ણવેલું છે. સાંખ્ય અને યોગ એ 2 કુંડલો છે. તો આ જે કુંડલનું જે વર્ણન કરે છે એમાં કુંડળો છે, એક સાંખ્ય છે અને એક યોગ છે. વીજળી મૃત્યુ છે અને 2 કપોલ ગંડસ્થલ પ્રેમ અને પ્રપત્તિ છે. વીજળી છે એ મૃત્યુ છે, અને કપોલ એટલે કે ગંડસ્થલ પ્રેમ અને પ્રપત્તિ તે શરણાગતિ છે. સાંખ્ય અને યોગ તે 2ના અંગ છે, અને તેમનો ઉપયોગ વૈરાગ્ય પ્રાપ્ત કરવામાં અને ભગવાનનું સ્મરણ કરવામાં થાય છે. એટલે પ્રેમ અને શરણાગતિનો જે સાંખ્ય અને યોગ છે તે 2ના જે અંગ છે એના દ્વારા વૈરાગ્ય પ્રાપ્ત કરવામાં અને ભગવાનનું સ્મરણ કરવા માટે થાય છે. જો તે 2 સાંખ્ય અને યોગ મૃત્યુને રોકનારા થાય તો જ આ શાસ્ત્રમાં ઉપયોગી થાય છે. એટલે જે સાંખ્ય અને યોગ છે એ મૃત્યુને રોકનારા થાય તો જ આ શાસ્ત્રમાં તે ઉપયોગી થાય છે. કારણ કે જલમાં પકડનારું પ્રાણી મકર પ્રાકૃત દેહ વગેરેને ગળે છે, એમ સાંખ્ય અને યોગ ગળે છે, તેમ સાંખ્ય અને યોગ અભિમાનને અને શરીરને ગળે છે. એટલે કે જે મકર જે કુંડલ છે એ પ્રાકૃત દેહ વગેરેને ગળે છે, અને તેમ સાંખ્ય અને યોગ એટલે અભિમાનને અને શરીરને ગળે છે. અને બીજું અપ્રાકૃત દેહનું ગંડસ્થળ તે 2 અલંકારો ધારણ કરવા યોગ્ય હોય છે તેવા દેહમાં જ ભક્તિ અને પ્રપત્તિ એટલે કે શરણ જવાનું ઘટે છે. જે અપ્રાકૃત દેહ છે એમાં જે ગંડસ્થળ છે એમાં જે 2 અલંકારો જે ધારણ કરવાનું જે યોગ્ય કહ્યું છે તેવા એવા દેહની અંદર જ ભક્તિ અને પ્રપત્તિ એટલે કે શરણાગતિ થવાનું ઘટે છે. શા માટે? કારણ કે સર્વ દોષોના અભાવરૂપ નાસિકા છે તે જો ઊંચી હોય તો ભક્તિ માર્ગ શોભે છે. કારણ કે જે બધા જે દોષોનો અભાવરૂપ જે નાસિકા છે તે 2 સર્વ દોષોનો અભાવરૂપ નાસિકા છે. અને જો એ નાસિકા ઊંચી હોય, એ જે આપણને ખ્યાલ નથી આવતો ઊંચી હોય તો
તો જ ભક્તિ માર્ગ શોભે છે. ઉપનિષદોનું જ્ઞાન અથવા તેનાથી પ્રાપ્ત કરવા યોગ્ય પારમેષ્ઠ એટલે કે સર્વથી ઊંચી સ્થિતિ, એ આ જે વર્ણન કરી રહ્યા છે એ જે બાજુબંધોનું, પછી તે પ્રાકૃત દેહનું, અને પછીથી હવે એવું અહીંયા આગળ એવું કહી રહ્યા છે કે જે ઉપનિષદો છે તે ઉપનિષદો શું છે કે જ્ઞાન માર્ગ છે. તો એ ઉપનિષદોનું જ્ઞાન અથવા તેનાથી પ્રાપ્ત કરવા પારમેષ્ઠ એટલે કે સર્વ ઊંચી સ્થિતિ છે, તે પણ મણિમય મુગુટ વાળું છે. એ સર્વની એટલે આપણા શરીરની અંદર સર્વની ઊંચી સ્થિતિ શું છે તો શિર છે, અને શિર પર શું ધારણ કરે છે તો મણિમય વાળા મુકટ ધારણ કરે છે. ત્યાં ભગવાનના સ્થાનમાં જનારા ભક્તો મળી છે, એટલે જે ભગવાનના સ્થાનમાં જાય છે એ ભક્તો મણિરૂપ છે. અને તેઓ જો ત્યાં ન જાય તો સત્યલોક શોભે જ નહીં, અને જો તેઓ ના ત્યાં જાય તો સત્યલોક ના શોભે. તેથી ભગવાન જે મણિમય મુગટને મસ્તકે ધારણ કરે છે તેથી ભક્તોની ત્યાં સત્યલોકમાં સ્થિતિ થાય છે. એટલે જે આ જે મણિમય મુકટ છે એને ભગવાન એમના મસ્તક ઉપર ધારણ કરે છે, અને તેથી જ ભક્તોની ત્યાં એટલે કે ઊંચી એટલે એકદમ ઊંચી સ્થિતિ એટલે કે સત્યલોકમાં સ્થિતિ થાય છે. હાથરૂપ દંડોના સમૂહની વચ્ચેના ઘણા કિંમતી હારથી શબ્દોથી હારનું પ્રયોજન કહે છે. હવે અહીંયા ગાડે ઉપર મુગટનું પ્રયોજન કીધું, હવે અહીંયા ગાડે હાથરૂપ એટલે હારનું પ્રયોજન કહે છે. હાથરૂપ દંડો 4 છે. તેઓના ષંડઃ એટલે કે સમૂહ, તેની વિવરે એટલે કે વચલા ભાગમાં, હરતી એટલે કે હરે તે, હરન એટલે કે મનને હરનાર. એટલે કે આ જે 4 દંડો છે એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. તો એ શું છે કે તેઓના ષંડઃ એટલે કે સમૂહ, એટલે કે તેની વિવરે એટલે કે વચલા ભાગમાં, અને હરતી એટલે હરે તે, અને હરન એટલે કે મનને હરનાર, અથવા 3 લોકની શોભાને હરનાર હારથી એમ ઓળખનાર ચિહ્ન માટે ત્રીજી વિભક્તિ યોજેલી છે. આમાં મૂળમાં જે ત્રીજી વિભક્તિ યોજેલી છે હર વિવરે હરનાર, હા એ અહીંયા ગાય સમજાવી રહ્યા છે. એમ તો જે ગ્રામરમાં બહુ સમજ નથી પડતી, પણ આ કઈક શબ્દથી ખ્યાલ આવ્યો. મુક્તાહા એટલે મુક્ત જીવો બધા હરનારા જ છે, કારણ કે તેઓ પોતાના દેહને હરે છે એટલે કે દેહનો નાશ કરે છે. તો મુક્ત જીવો કેવા છે? તો મુક્ત જીવો છે તે બધાને હરનારા જ છે, કારણ કે તેઓ પોતાના દેહને હરે છે એટલે કે તેને બધાના દેહનો નાશ કરે છે. તેઓનો હારહ સમૂહ તે એટલે એનો જે હાર છે તે મુક્તાહાર છે. મુક્તાહારહ મુક્તાહાર. અને તેઓ મુક્ત જીવો આ બ્રહ્માંડમાં પરાધ્ય છે. તે આ જે મુક્ત જીવો જે છે હરનારા છે તેઓ કેટલા બધા છે? તે બ્રહ્માંડમાં પરાધ્ય છે. પર એટલે બ્રહ્માનું આયુષ્ય, તે છે અર્ધ્ય એટલે કે મૂળ, જેમનું તે પરાર્ધ્ય. તો આ પરાર્ધ્ય એટલે પર એટલે કે બ્રહ્માનું જે આયુષ્ય છે તે. અને અહીંયા ધ નહીં પણ ઘરનો ઘ વાંચવાનો, પરાર્ઘ્ય. આમાં ધ્ય છે ને, જે ખ વાંચવાનો, એ આગળ આવશે એનો ખુલાસો. પેલા હમણાં ઘ તરીકે આવશે, સમજી લો. હા જી ઘ તરીકે. બ્રહ્માની ઉત્પત્તિની ક્ષણથી આરંભી તે બ્રહ્માનું આયુષ્ય સંપૂર્ણ થાય ત્યાં સુધી જેઓએ બીજા બ્રહ્માંડમાં પુણ્યના ઢગ કરેલા છે તે પરાર્ધ્ય. પરાર્ધ્ય એવો પાઠ હોય ત્યારે ઉપર કહેલા નિયમ પ્રમાણે આ જ બ્રહ્માંડમાં પરાર્ધ આયુષ્યને હરનારા તે પરાર્ધ્ય એવો તે હારો તે પરાર્ધ્ય હાર. વળી ભગવાને ઘણા પ્રયત્નથી તેઓનું રક્ષણ કરેલું છે. તો ભગવાને
આખા પરાર્ધ સુધી એમનું રક્ષણ કરેલું છે. જે પરાર્ધ બોલાયું કે ખોટું બોલાયું? મને લાગ્યું કે માંથી ખોટું બોલાય છે. આના પહેલા જે વિવરણ આવ્યું ને એમાં ઘ બોલવાનું હતું, હવે બરોબર ચાલી રહ્યું છે. સાચું છે. તેમની આસપાસ પોતાના હાથરૂપ દંડો છે અને વળી જેનો ઉપયોગ ન થઈ શકે તેવો દોષ દૂર થાય તે માટે હાથરૂપ દંડોની મધ્યમાં તેઓએ રાખેલો છે. એટલે આ જે હાર રાખેલા, એ જે હાર છે તે હાથરૂપ દંડોની મધ્યમાં રાખેલા છે. તો શા માટે? તો હાથને માત્ર રક્ષણ કરનારા તરીકે દંડ કહેલા નથી, પરંતુ દુઃખ કરવા આવનાર ઉપર પ્રહાર કરનાર હોવાથી દંડ કહેલા છે. આ લોકોને જે દંડ, હાથરૂપી દંડોને ખાલી રક્ષણ કરવા માટે દંડ નથી કહેલા, પરંતુ દુઃખ કરવા જે આવે છે એમની ઉપર પ્રહાર કરનારા હોવાથી, જે દુઃખ કરવા આવે છે એની ઉપર તે પ્રહાર કરે છે. હાથરૂપ દંડો એટલે હોવાથી દંડ કહેલો છે. એ પ્રમાણે હારનો ઉપયોગ કહીને કૌસ્તુભનો વિનિયોગ કહે છે. એટલે ઉપર હવે હારનો વિનિયોગ કયો, હવે અહીંયા ગાળે કૌસ્તુભ મણીનો વિનિયોગ કહે છે. કમ શિરને ધારયતી, ધારણ કરે તે, અને કમ સુખને ધારણ કરે તે કંધરા એટલે કંઠ. ત્યાં રહેલા કૌસ્તુભથી પણ તે જણાય છે. કૌ એટલે પૃથ્વી ઉપર સ્તોત્રેણ, સ્તુતિથી જે પ્રકાશે છે તે ભગવાનના ભક્તો અને મુક્ત જીવો એ આના તત્વરૂપ છે. એટલે આમાં જે કૌ એટલે પૃથ્વી ઉપર જે સ્તુતિ કરવાથી જે પ્રકાશે છે તે બધા ભગવાનના ભક્તો છે. કેવા છે? એ ભક્તો મુક્ત જીવો છે. એટલે જે મુક્ત જીવો છે તે જ આના તત્વરૂપ છે, અને તેઓનો સમૂહ અને તે કૌસ્તુભ ને એનો જે આ જે મુક્ત જીવો છે એનો સમૂહ છે તે કૌસ્તુભ, અને તેમને આનંદ ધારણ કરનાર કંધરા કંઠ ઉપર રાખેલા છે. આ જે મુક્ત જીવો છે એમને ભગવાને પોતાના કંઠ ઉપર ધારણ કરેલા છે. જો ભગવાન ત્યાં કૌસ્તુભ ધારણ ન કરે તો ભક્તોને બ્રહ્માનંદ પ્રાપ્ત ન થાય, અને જો ભગવાન આ કૌસ્તુભ મણી ધારણ ન કરે તો ભગવાનને બ્રહ્માનંદ પ્રાપ્ત ન થાય. ચ અને શબ્દથી ગોપિકાઓ વગેરેના તત્વરૂપ બીજું પણ કંઠનું આભરણ ધારણ કરેલું હોવાનું જણાય છે. એટલે જે આ ગોપિકાઓ જે હતી એ તત્વરૂપ એમનું જે બીજું પણ કંઠનું, જે જ્યાં મને ખરી ખ્યાલ આવતો તત્વરૂપ બીજું પણ કંઠનું આભરણ ધારણ કરેલું હોવાનું જણાય છે. અને ચ અને શબ્દ શ્લોકમાં જે સ્થળે રહેલો છે તેથી વૃક્ષસ્થળ ઉપર પણ કૌસ્તુભ હોવાનું જણાવેલું છે. આ જે કૌસ્તુભ મણી છે તે વૃક્ષસ્થળ ઉપર રહેલો છે. અને એવા સંજોગોમાં ગોપીઓ અથવા બીજા ભક્તો જગતનો પ્રકાશ કરનારા હોવાનું સિદ્ધ થાય છે. અને આ જે કૌસ્તુભ મણી જે વૃક્ષસ્થળ ઉપર રહેલો છે એના દ્વારા જે ગોપીઓ છે અને બીજા ભક્તો છે એ લોકો જ જગતનો પ્રકાશ કરનારા, એ લોકો જ બધો આ જે ગોપીઓ છે અને બીજા ભક્તો છે જે જગતનો પ્રકાશ કરનારા હોવાનું સિદ્ધ થાય છે. એ જે આ શ્લોક સંપૂર્ણ થયો. જે મને આ ખ્યાલ ના આવ્યો જે આ ગોપીઓ વગેરેના તત્વરૂપ એટલે જે શું કહેવાય? જેવી રીતે કૌસ્તુભનું આગળ નિરૂપણ કર્યું ને એમાં એમ આજ્ઞા કરી કે મુક્તાઃ ચૈત્યસ્ય તત્વાત્મકાઃ તેષાં સમૂહઃ કૌસ્તુભમ. જે ભક્તો મુક્ત થયેલા છે એ મુક્ત ભક્તોના ચૈત્યસ્ય તત્વાત્મકાઃ, એમના ચૈત્યના તત્વાત્મક આ સમૂહ કૌસ્તુભ છે. એટલે કૌસ્તુભ શું છે? એટલે બધા જે મુક્ત જીવો ભક્તો છે એમનો સમૂહ છે, સમષ્ટિ છે.
એવી રીતે અહીંયા જે મૂળમાં એમ આજ્ઞા કરી ને કે કંધર ગતે ન ચ કૌસ્તુભે ન, એમાં જે ચકાર છે એનાથી એમ જણાવ્યું કે કૌસ્તુભ સિવાય બીજું પણ કંઠાભરણ એટલે કંઠનું કોઈ આભૂષણ ઠાકોરજીએ ધારણ કરેલું છે અને એ ગોપીજનોના તત્વરૂપ છે એમ સમજવું. જે તત્વરૂપ એટલે શું? જેમ કૌસ્તુભ મુક્ત જીવોના તત્વરૂપ છે એવી રીતે આ પણ ગોપીજનોના તત્વરૂપ છે એટલે ગોપીજનોની સમષ્ટિ છે. જેમ આપણે ત્યાં ઠાકોરજીને પુષ્પમાલા ધરાવવામાં આવે છે તો એમાં બ્રજભક્તોની ભાવના વિચારાયેલી છે કે આ બધા પુષ્પો છે એ પ્રભુના અંતરંગ ભક્તો છે. તો એમ કહી શકાય કે પુષ્પમાલા વ્રજભક્તોના તત્વરૂપ છે. એટલે વ્રજભક્તો પુષ્પરૂપથી માલામાં ગૂંથાઈને પ્રભુને વીંટળીને રહે છે. જે ડોલ ને હોળી કયા દિવસે કરવાનું? અહીં તો કશું કોઈ કે ના અમને, અહીં કઈ ખબર પડે અમને? હા, હું પછી જણાવું તમને. હાજી છે. હાજી, દંડવત પ્રણામ. ખૂબ ખૂબ દંડવત પ્રણામ. આપનાથી બહુ આનંદ થયો અમને. દંડવત પ્રણામ. હા, દંડવત પ્રણામ. જે મારો વારો સંભળાય છે ને? જે દંડવત પ્રણામ. હા, સંભળાય. હા, હવે શ્લોક 42માં એ પ્રમાણે આભરણ વગેરેનો વિનિયોગ કહીને શરીરમાં રહેલ સૌંદર્યનો અને મહાત્મ્યનો વિનિયોગ નીચેના શ્લોકમાં કરે છે. એટલે આગળ આભરણ વગેરેનો વિનિયોગ કયો, હવે ઠાકોરજીના સૌંદર્યનો અને મહાત્મ્યનો વિનિયોગ નીચેના શ્લોકમાં કરે છે. અત્રોપસૃષ્ટમિતિ જ્યોતિષ્મતમિન્દિરાય સ્વાનામ દિશ્યા વિરચિતમ બહુસૌષ્ટ વાદ્યમ મયમ ભવસ્ય ભવતામ ચ ભજંત મંગમ મુનિરીક્ષ ન પિતૃપ્ત દશો મુદા કહી. અને એવા આ જે દેહમાં લક્ષ્મીનો ગર્વ તેને મૂકી દીધેલ છે, જે પોતાના ભક્તોને બુદ્ધિથી કલ્પેલ છે તેવા ઘણી સુંદર રચનાવાળા મારે શંકરને અને તમારે ભજવા યોગ્ય દેહને જોઈને તૃપ્ત ન થયેલી દ્રષ્ટિથી આનંદથી મસ્તકોથી નમસ્કાર કર્યા. એટલે હવે નમસ્કાર કર્યા મુનિઓએ, એનું કહે છે લક્ષ્મીનો ઉત્સિમિતમ સૌંદર્યનો ગર્વ આમાં ઉપસૃષ્ટમ, જેમ ધાવણનું પાન કરવા વાછડો કરે તેમ ભગવાનના સૌંદર્યનો થોડો ભાગ પ્રાપ્ત થાય તે માટે તેને મૂકી દીધેલ છે એવો અર્થ છે. એટલે આ લક્ષ્મી એનો ગર્વ મૂકી દીધો છે, જેમ વાછરડું ધાવણ કરવા માટે ધાવણનું પાન કરે એવી રીતે લક્ષ્મીએ પણ પોતાનો ગર્વ મૂકી દીધેલો છે એવું સમજાય છે. એવો ઇતિ એવા શબ્દ સમાપ્તિ સૂચવે છે અને હાથથી દેખાડે છે એમ જણાવે છે. વળી 3 લોકોનું સૌંદર્ય અને ચ અને શબ્દ હોવાથી બ્રહ્માંડ ઉપરનું પણ સૌંદર્ય આમાં ઢંકાઈ ગયેલું છે. એટલે આ જે સૌંદર્ય છે એમાં 3 લોકોનું ને બ્રહ્માંડનું પણ સૌંદર્ય ઢંકાઈ ગયેલું છે. વળી સ્વાનામ પોતાના ભક્તોની નિશ્ચયરૂપ બુદ્ધિથી જે વિરચિતમ ઉત્તમ પ્રકારે ધ્યાન વગેરેથી કલ્પેલો છે અને સૌંદર્ય તો ગર્વ જેની આગળ તજાયેલો છે, સૌંદર્ય જ ઢંકાઈ ગયેલ છે અથવા તેનાથી પણ આ ભગવાનનો દેહ વિશેષ સરસાઈ વાળો છે. એટલે આ ગર્વ બી સૌંદર્ય બી 3 લોકનું ને બધું ઢંકાઈ ગયું છે અને ગર્વ બી જતો રહ્યો છે. ભગવાનનો દેહ વિશેષ સરસાઈ વાળો છે એવા વિચારથી સૌંદર્યનો ગર્વ તજેલો છે. એટલે એમાં 1 નંબરની ફૂટનોટ છે. ચ અને શબ્દનો અન્વય ગર્વ સાથે પણ છે એવા અભિપ્રાયથી આ કહે છે. આખી રીતે જેનો લક્ષ્મીનો ભગવાન પ્રતિ ગર્વનું હોવાનું કહે છે તેઓ લક્ષ્મીનો જ દોષ કહેતા હોવાથી તેઓ અવગણવા કરવા યોગ્ય છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે. આ શ્રીધરનો મત નથી,
બીજાનો હોવાનો જાણવું. એટલે કેટલાક એવું કે છે કે આ લક્ષ્મી વગેરેનો ભગવાન પ્રતિ ગર્વ છે એવું કે છે, પણ મહાપ્રભુજીને માન્ય નથી, એટલે આ બીજાનો મત છે એવું કીધેલું છે. તેઓ કહેતા હોવાથી યોગ્ય, તે વિશ્વાસપાત્ર પણ ન હોવાથી ભક્તો પોતાની બુદ્ધિથી એવી કલ્પના કેમ કરે, અને આ વસ્તુ વિશ્વાસપાત્ર બી નથી, તેથી પોતાની બુદ્ધિથી એવી કલ્પના કેમ કરે. ભગવાનના સૌંદર્યનો પ્રાગટ્યનો આ વિનિયોગ સ્પષ્ટ કહેલો જ છે. એટલે આ રીતે ભગવાનનું સૌંદર્યનો વિનિયોગ તો સ્પષ્ટ કીધેલો જ છે. ઘણી સુંદર રચનાવાળા વિશેષણથી ઉત્તમ રચનાનો વિનિયોગ કહેલો છે. સૌષ્ઠવમ એટલે અવયવોની રચનાનો પ્રકાર. વળી તે સૌષ્ઠવ રચના બ્રહ્માએ રચેલા કમળ વગેરેમાં હોય છે. એટલે આવું સૌષ્ઠવ ક્યાંમાં હોય છે? તો બ્રહ્માએ જે કમળ રચ્યું છે એમાં આવું સૌષ્ઠવ હોય છે. બ્રહ્મા જેટલું તે જાણે છે તેટલું તે કમળ વગેરેનું સૌષ્ઠવ છે. એટલે બ્રહ્મા જેટલું જાણે છે એટલું જ કમળમાં એનું સૌષ્ઠવ છે. તેનાથી પણ અધિક ઘણું જ સૌષ્ઠવ, અને તેનાથી તે ભગવાનનો દેહ ભરપૂર છે. તો ભગવાનનો દેહ કેવો છે કે બ્રહ્મા જે જાણે છે એનાથી બી અધિક ભગવાનનું ઘણું સૌષ્ઠવ છે, અને તેથી જ આ ભગવાનનો દેહ ભરપૂર છે. તેવું સૌષ્ઠવ પણ પૂરેપૂરું છે એવો અર્થ છે. આથી એમ સૂચવેલી છે કે બ્રહ્માંડમાં બ્રહ્માએ રચેલા સિવાયના પણ ઘણા ભગવદીય પદાર્થો છે. તેમ ન હોત તો ભગવાનના મૂળ સ્વરૂપદેવમાં તેવું સૌષ્ઠવ દેખાડેલ ન હોત. સૃષ્ટિના પદાર્થોનો આટલે સુધી દૂર સુધી ઉપયોગ હોવાથી અધિક વર્ધન કરેલું નથી. એટલે બ્રહ્માએ જે સૃષ્ટિમાં રચ્યું છે એનું સૌષ્ઠવ તો આપણે બતાવ્યું, પણ ભગવાનનું સૌષ્ઠવ તો એવા બીજા ઘણા ભગવાનના ભગવદીય પદાર્થો છે કે જેનું સૌષ્ઠવ પુરાણ વેદ વગેરેમાં કરેલ છે, પણ અહીં આગળ આ લોકોએ દેખાડેલ નથી. એટલે સૃષ્ટિમાં પદાર્થોનો આટલે દૂર સુધી અધિક વર્ણન અહીં આગળ ઋષિઓએ કરેલું નથી. આ મૂળ સ્વરૂપ છે એમ જણાવવા મારે શંકરને અને તમારે ભજવા યોગ્ય દેહને એમ કહેલું છે. એટલે આ ભગવાનનું સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે, અને એ શંકરને મારે અને તમારે ભજવા યોગ્ય દેહને, ભગવાનનું સ્વરૂપ પોતાના ફળરૂપ છે એમ જણાવવા મહ્યમ એ ચોથી વિભક્તિ છઠ્ઠીના અર્થમાં ઉજેલી છે. રાજસ, તામસ અને સાત્વિક આધિદૈવિક વગેરેના ભેદથી જુદા બધાએ ભજવા યોગ્ય આ ભગવાનનો દેહ હતો. એમાં 3 નંબરની ફૂટનોટ છે. બ્રહ્મા રાજસ, શંકર તામસ અને દેવો સાત્વિક. એટલે આ રાજસ, તામસ ને સાત્વિક નો ભેદ કીધો, અને આધિક વગેરેના ભેદથી, એટલે ભક્તો બી આધિદૈવિક, આધ્યાત્મિક ને આધિભૌતિક હોય એવાને પણ ભજવા યોગ્ય આ ભગવાનનો દેહ હતો. ભજનીય, ભજવા યોગ્ય એમ કહેવાનું હતું કે આ ભજનતું એમ કેમ કહ્યું? તેથી જેઓ મને જે પ્રકારે ભજે છે તેઓનું હું પણ તે પ્રકારે ભજન કરું છું. એ ભગવદ ગીતામાં 4:11 કહ્યું છે. એ પ્રમાણે, વાક્ય પ્રમાણે ભજનને સફળ જણાવેલું છે. આ રીતે ભજનને જે રીતે લોકો ભજે છે એ રીતે ભગવાન પણ ભજે છે, એ રીતે ભજનને સફળ જણાવ્યું છે. ભજન નિયમ, ભજન કરવા યોગ્ય પાઠનો અર્થ તો સ્પષ્ટ જ છે. બધાએ ભજન કરવા યોગ્ય સ્વરૂપના પ્રાગટ્યથી ઈશ્વર નથી એવા બધાએ વાદો ખોટા હોવાનું સિદ્ધ થયું. એટલે આ ભજન કરવા યોગ્ય છે, એટલે બીજા બધા વાદોને, ઈશ્વર નથી વાદોને ખોટા હોવાનું સિદ્ધ થયું. તેમ ન હોય તો જેમને ઘણું ફળ પ્રાપ્ત કરેલ છે તેવા દેવોએ ભજન કરવા યોગ્ય કેમ હોય? એટલે દેવોએ જેને ઘણું પાપ કરેલ છે તેવા દેવોએ ભજન કરવા યોગ્ય કેમ હોય? વળી આ મોક્ષ માટે ઉપયોગી પદાર્થો નથી, તેથી અધિકારીઓએ ભજન કરવા યોગ્ય કેમ હોય? વળી સૃષ્ટિના પ્રકરણમાં આ કહેવાનું વિરુદ્ધ થાય ગણાય, અને બ્રહ્મા વગેરે સદા ભગવાનનું ભજન કરે છે, તેથી બીજા મતો ખોટા ઠરાવવા માટે જ કહેલું ભગવાનનું પ્રાગટ્ય એમ સૂચવે છે. એમાં 4 નંબરની પૂર્ણ બીજાના મતો એટલે શિવભાત ને શક્તિભાત વગેરેના મતો. એટલે આ રીતે બ્રહ્માઓ સદા ભગવાનનું ભજન કરે છે, એટલે આ જ મૂળ પુરુષ છે ને આ જ ભજન કરવા યોગ્ય છે. એટલે બીજા બધા મતો જે પાછું શિવ ભાગો ને શક્તિ ભાગના કયા છે એ બધા ખોટા ઠરાવવા માટે જ ભગવાનનું પ્રાગટ્ય સૂચવેલું છે કે બધાએ ભગવાનનું ભજન કરવાનું છે. તેથી સનક વગેરે ભગવાનના દર્શન કરીને તેમ જાણેલો હોવાથી જોઈને નમસ્કાર કર્યા એમ કહેલું છે. આ રીતે સનક વગેરેને જયારે ભગવાનના દર્શન થયા
ત્યારે એમને ભગવાનના દર્શન કરીને જોઈને નમસ્કાર કર્યા એમ કહ્યું છે. બધા એ ઉત્તમ ગુણો તેઓની દ્રષ્ટિમાં પ્રકાશ્યા, તેથી તેમને નમન કર્યું. એટલે ભગવાનના દર્શન કરવાથી બધા ઉત્તમ ગુણો તેની દ્રષ્ટિમાં પ્રકાશ્યા, એટલે સનક વગેરે નમન કર્યું. તૃપ્ત ન થયેલી દ્રષ્ટિથી વિશેષણથી નમનથી થતો દોષ દૂર કરે છે. સારી રીતે તૃપ્ત થયેલી નથી દ્રષ્ટિ જેઓની તેઓ તેવા હતા. એટલે દ્રષ્ટિમાં પ્રકાશ છે પણ એમની તૃપ્ત થઈ નથી દ્રષ્ટિથી, એટલે નમનનો દોષ દૂર કરે છે. અને એમની દ્રષ્ટિ સારી રીતે તૃપ્ત થઈ નથી તેવા તેઓ હતા. નમસ્કાર દર્શન થવામાં અડચણરૂપ હોવાથી નમસ્કાર એમ જણાવે છે કે બહારના ભગવાન સ્વરૂપમાં તેઓને રસ ન હતો તેમ ન હતું એમ જણાવવા તૃપ્ત ન થયેલી દ્રષ્ટિથી એમ કહેલું છે. એટલે ભગવાન બહાર પ્રગટ થયા છે ને એમના એવું કે એમને નમસ્કાર અડચણરૂપ હોવાથી સ્વરૂપમાં તેમને રસ નતો એવું નતું, પણ એમની દ્રષ્ટિ તૃપ્ત ન થઈ હતી એમ કહેલું છે. છતાં પણ સાધનથી ફળ ઉત્તમ હોવાથી તેમણે દર્શન તજી નમસ્કાર કેમ કર્યા એવી શંકા થાય, તેથી આનંદથી એમ કહેલું છે. એટલે સાધનથી ફળ ઉત્તમ દર્શન તજી નમસ્કાર કેમ કર્યા એમ કોઈ કહે તો એ કહે છે કે એ લોકો આમાં આનંદ પ્રાપ્ત થયો, એટલે આનંદથી એમ કહેલું છે. એકવાર દર્શન થવાથી ગંગામાં જેમ ગળો બુડે તેમ તેઓને પૂરેપૂરો આનંદ થયો, તેથી આનંદથી જ નમસ્કાર કરે. એટલે આ રીતે એમને ભરપૂર આનંદ થયો, તેથી એને નમસ્કાર કર્યા. આનંદે જ તેમને નમસ્કાર કરાવ્યા. આનંદથી ભરપૂર થઈ ભગવાનના ચરણમાં પડ્યા એવો અર્થ છે. તેવી રીતે દ્રષ્ટિ તૃપ્ત ન થઈ એમ તેઓ તુચ્છ ન હોવાનું કહી મસ્તકોથી નમસ્કાર કર્યા. બ્રહ્મ જાણનારાઓ મસ્તકથી નમસ્કાર કરે, તે જે નમસ્કાર કરે તે બ્રહ્મ હોવાનું જુએ છે. એટલે આ બ્રહ્મ જાણનાર થયા એટલે એમને મસ્તકથી નમસ્કાર કર્યા અને આ બ્રહ્મ હોવાનું સૂચવે છે. જે આ શ્લોક સંપન્ન થયો. કઈ હોય તો કરો ભલે આગળ. હા જજે. એમ કરવાથી ભગવાનના ગુણો પોતાની અંદર પ્રવેશ કરે છે એમ જણાવવા નીચેના શ્લોકમાં એમ કહે છે કે ભગવાનના ગુણોએ તેઓમાં પ્રવેશ કર્યો. એટલે ભગવાનના ગુણોએ સનક વગેરેમાં પ્રવેશ કર્યો. દસ્યારવિંદ નયનસ્ય પદારવિંદ કિંજલ્ક મિશ્ર તુલસી મકરંદ વાયુ અંતર્ગત સ્વવિવરેણ ચકાર તેષામ સંક્ષોભમક્ષર રજુષામપી ચિત્ત તન્વો. તે અરવિંદ નયનના પદરૂપ અરવિંદના કેસરો સાથે ભરેલા તુલસીના રસવાળા વાયુએ પોતાના છિદ્ર દ્વારા તેઓની અંદર પ્રવેશ કરીને તેઓ અક્ષરના ઉપાસકો હોવા છતાં તેમના ચિત્ત અને દેહમાં ખળભળાટ થયો. હવે સુબોધિનીજી. ભગવાનના ચરણના સંબંધ દ્વારા વાયુએ તેઓના ચિત્ત અને દેહમાં ખળભળાટ કર્યો. એટલે આ તુલસીના રસ વાળો વાયુ છે એટલે ચરણના સંબંધ વાળો છે, એટલે એમના ચિત્ત અને ખળભળાટ. અને તે અયોગ્ય હતું કારણ કે તેઓ અક્ષરની ઉપાસના કરનારા હતા. આ અયોગ્ય હતું કારણ કે આ તો સનક વગેરે જ્ઞાની હતા અને અક્ષરની ઉપાસ કરનારા હતા. આત્મરૂપ બ્રહ્મની ઉપાસના કરનારા તેઓને દેહ ઇન્દ્રિયો અને અંતકરણમાં ગુણોનું ખોટું ભાન ન થાય, તેથી તેઓએ ક્યાંય ખળભળાટ ન થાય. ભક્તિનો રસ્તો તેઓમાં ન હતો જ, એટલે આમનો ભક્તિનો રસ્તો નતો જ અને ગુણોનું ખોટું ભાન ન થાય. છતાં પણ ભગવાનની સમીપ ભગવાનના ગુણો જેમ મોટા દોષને દૂર કરે છે તેમ ઉત્તમ ગુણ પ્રાપ્ત કરાવે છે. એટલે આ ભગવાનની સમીપ હતા એટલે જે રીતે ભક્તિનો રસ તો નતો, છતાં પણ ભગવાનના ગુણો જેમ મોટા દોષ આમના દોષને દૂર કર્યા અને ઉત્તમ ગુણ પ્રાપ્ત કરાવે છે. તે સમયે તે પ્રસંગે તેઓને ઉત્તમ ગુણ પ્રાપ્ત કરાવનારા સંસ્કારો તે અરવિંદ નયનનાથી કહે છે. એટલે આ રીતે અરવિંદ નયનનાથી ઉત્તમ ગુણ પ્રાપ્ત કરાવનારા સંસ્કારો કહેવામાં આવે છે. તે પ્રસિદ્ધ ભગવાન પોતે ઈચ્છેલા હોય તે બધાને ભક્ત કરે છે. એટલે ભગવાન પોતે ઈચ્છેલા હોય બધાઓને ભક્ત કરે છે, તેમ આ પણ ભગવાને ઈચ્છેલ હતા. એટલે આ રીતે આ લોકોને પણ ભગવાને ઈચ્છેલ હતા. આથી એમ જણાવે છે કે
ભગવાને પોતાની ઈચ્છાથી જ તેઓને ભક્ત કર્યા. એમાં 1 નંબરની ફૂટનોટ છે. લોકમાનો તસ્ય તે શબ્દથી જણાવેલ છે એવો અર્થ છે. એટલે ભગવાને પોતાની ઈચ્છાથી જ તેમને ભક્ત કર્યા છે. વળી અરવિંદ નયન એટલે કમલ જેવા નયન વાળા ભગવાનની દ્રષ્ટિથી જ તેઓનો સંસ્કાર થયો એમ કહે છે. એટલે કમલ જેવા ભગવાનની દ્રષ્ટિ નયન વાળી છે, એનાથી જ એમનો સંસ્કાર થયો છે. અરવિંદ સૂર્ય સિવાયનો જતિ નાશ કરે તે પણ અરવિંદ. એમાં 2 નંબરની ફૂટનોટ છે. આ અરવિંદ શબ્દની વ્યુત્પત્તિ કહેલી છે, જેના ઉપર તેઓનો આધાર હતો. એમાં 3 નંબરની ફૂટનોટ કહે છે કે તેઓનો આધાર જ્ઞાનરૂપ પ્રકાશ હતો. એટલે આ જ્ઞાની હતા, એમનો જ્ઞાન પર આધાર હતો. તે સિવાયના તેઓના ગુણને પણ દૂર કરતા હોવાથી તેઓના વિરુદ્ધ ધર્મોને દૂર કર્યા. કારણ કે નયન પહોંચનારું હોવાથી પ્રાપ્ત કરાવનારું છે. એટલે એમનામાં જે અહંકાર જેવા વિરુદ્ધ ગુણો હતા એ દૂર કર્યા અને પ્રાપ્ત. તેથી ભગવાને પોતાની દ્રષ્ટિથી ભક્તિમાં અડચણરૂપ ગુણને દૂર કર્યા અને ભક્તિ કરાવનારા ગુણો મૂક્યા એમ કહેલું છે. એટલે ભગવાને ભક્તિમાં જે અડચણરૂપ અહંકાર વગેરે દૂર કર્યા અને ભક્તિ પ્રાપ્ત કરાવે એવા ગુણો મૂક્યા એમ કહેલું છે. વળી પદરૂપ અરવિંદ એટલે ચરણનો સ્પર્શ તેઓને થયેલો. એટલે એમને ભગવાનના ચરણનો સ્પર્શ થયેલો. પદ્ય તે જાણવામાં આવે તે પદમ પદ જ્ઞાન રૂપ છે. તેનો સ્પર્શ થતા તેઓનું અમુક પ્રકારનું જ્ઞાન પણ ગયું. એટલે આમનું અમુક પ્રકારનું જ્ઞાન પણ ગયું. અમે આત્માને જ જાણનારા છીએ એવો તેઓનો આગ્રહ દૂર થયો એવો અર્થ છે. તે પદ અરવિંદ આત્માની અંદર પોતાના પ્રકાશ સિવાયના ગુણને દૂર કરે છે એવો જ્ઞાનનો ગુણ કયો. તે પદરૂપ અરવિંદના થોડા થોડે દોષને દૂર કરનારા કેસરો ઔષધના જેવા તે કેસરોની સાથે ભરેલો. એટલે ભક્તિમાં રહેલ ભક્ત પ્રાણે પ્રાપ્ત કરનાર દેહને ઉત્પન્ન કરનારી રસ સાથે ભરેલો જે વાયુ તે નાસિકા દ્વારા દેહની અંદર પ્રવેશ કરીને સ્થૂળ દેહની દરકાર કર્યા વિના તેની અંદર શરીર ઉત્પન્ન કરે છે. ત્યારે પહેલાના ચિત્ત અને દેહના કેટલાક અંશથી તે ગ્રહણ અને ત્યાગ કરતો હોવાથી ઘર ભરાટ થાય તે યોગ્ય જ છે, કારણ કે ગંધનું દ્વાર નાસિકા છે. એટલે આ રસવાળા વાયુએ આધિદૈવિક વાયુએ જે એમનામાં પ્રવેશ કર્યો એટલે ગંધનું દ્વાર નાસિકા છે, તેથી ત્યાં ગંધને રોપાણ થતું નથી. વળી આ ગંધ આધિદૈવિક હોવાથી પોતાના છિદ્ર શબ્દ યોજેલ છે, કારણ કે તેઓને બધા સાધનો સરખા છે. આમાં આધિદૈવિક છે 4 નંબરની પૂછે છે. ઘ્રાણમ ચ ગંધ્ર એ પ્રમાણે એ વાક્ય પ્રમાણે નાક ઇન્દ્રિય રૂપ અને આધિદૈવિક ગંધ હોવાથી નાસિકા તે ગંધની હતી. એટલે ગંધને તે દ્વારા દેહમાં જવામાં રોકાણ કરે તેવું કોઈ ન હતું એવો અર્થ જણાય છે, એમનો અનુભવ કહે છે. અને સાધનો સરખા છે એમાં 5 નંબર કહે છે. મુનિઓને આધિદૈવિક ગંધ બીજા સાધનો જેવી જ છે, તેથી સ્વ શબ્દના અર્થ આધિદૈવિક ગંધનું ચિત્ર એવો યોગ્ય છે એવો અર્થ હોવાનું જણાય છે. તેથી જ ચતુસન હોવા છતાં પ્રહલાદ ભક્ત થયેલો. ભગવાને જય વિજયમાં રહેલી ભક્તિ 4 મુનિઓમાં મૂકી અને તેઓનું જ્ઞાન તે બેને આપ્યું એવો અર્થ છે. એટલે આમાં ભગવાને જય વિજયની ભક્તિ આમનામાં મૂકીને જ્ઞાન આપને આપ્યું. પણ પ્રહલાદ કઈથી ચતુસન એટલે 4 સનક કુમારો હતા, તો આ રીતે પ્રહલાદ ભક્ત થયો કેવી રીતે થયો એ ગુરુજી શબ્દ નથી. આ શ્લોક સંપૂર્ણ છે. હેલો. હા બોલ. હા જયજી, મારો નિરૂપણનો વારો છે એટલે મેં હેન્ડ રેઝ કર્યો. જે આ શ્લોક સંપન્ન થયો. જે આ પ્રહલાદ ભક્ત થયેલો એકલું આ ચતુસન ને બધું તો સમજાય કે ભક્તિ એમાં મૂકી, પણ પ્રહલાદ ભક્ત થયો એકલું નથી સમજાય.
સંભળાય છે? હા, કોઈને સમાધાન કરવું હોય યોગેશભાઈના પ્રશ્નનો. અહીંયા મૂળ વિષય તો એ આવી રહ્યો છે ને કે જય વિજયમાં જે ભક્તિ હતી એ ભક્તિ ભગવાને આ મુનિઓમાં સ્થાપિત કરી અને મુનિઓનું જે જ્ઞાન હતું એ જય વિજયને આપ્યું, એમ ઉલટા પલટી કરી દીધી. હવે જે પ્રહલાદ છે એ તો હિરણ્યકશિપુનો સંતાન છે. તો જય વિજયના સંબંધથી यदि વિચાર કરવામાં આવે તો જય વિજયમાં ભક્તિ તો પહેલેથી જ હતી. દ્વારપાલ હતા તે કારણે જ્ઞાનની કમી ભગવાને મુનિઓના સમાગમથી એના અંદર પૂર્ણ કરાવી. તેથી હિરણ્યકશિપુની સંતતિ હોવાને કારણે હવે હિરણ્યકશિપુ ભક્તિ અને જ્ઞાન બંનેથી સંપન્ન હતો. તે કારણે પ્રહલાદ ભક્ત થયા. સારું, કરો બધા. હા, મારું નિરૂપણ પૂર્ણ થયું. દંડવત પ્રણામ. જે દંડવત પ્રણામ. બોમ્બેથી રીતા બોલું છું. પહેલી વાર પ્રસ્તુતિ કરવા જઈ રહી છું. જે કઈ ભૂલચૂક થાય તો ક્ષમા કરો. તેથી ભક્તોની પેઠે તેમણે પ્રણામ કર્યા એમ નીચેના શ્લોકમાં કહે છે. તેવા અમુષ્ય વદના અસિત પદ્મકોશ મુદીક્ષ્ય સુંદરતર અધર કુંદહાસમ લબ્ધાશિષ પુનઃવેક્ષ્ય તદિયમ અંગ્રી દ્વંદ્ર નખ અરુણ મણિશ્રયણમ નિંદયુઃ. શ્લોકાર્થ. તેઓએ આમના ઘણા સુંદર અધર ઉપર કુંદના જેવા હાસ્યવાળું શ્યામ કમલની કડી જેવું મુખ ઊંચા થઈ જોઈને આશીષ પ્રાપ્ત કરીને ફરીથી નખરૂપ લાલ મણિ જેમાં હતા તેવા તેમના બે ચરણો જોઈને નિશ્ચય તેમનું ધ્યાન ધર્યું. તેઓ એટલે મુનિઓએ આમના એટલે ભગવાનના સ્વરૂપનું ધ્યાન ધર્યું. સુબોધિનીજી. તે ચારે એ વે નિશ્ચય ભક્તિથી આકુલ થઈ ભગવાનના બે ચરણોનું ધ્યાન ધર્યું. કારણ કે ભક્તિ સર્વ તરફથી ભગવાનનો સંબંધ પ્રાપ્ત કરાવનાર દેહ ઇન્દ્રિય વગેરે સર્વમાં એક સાથે જ ખળભળાટ કરે છે. કારણ કે આપણે જોયું આગલા શ્લોકમાં કે એમાં દેહમાં ખળભળાટ થયું કરીને. ત્યારે 5 નંબર ફૂટનોટ છે. ત્યારે એટલે કે ખળભળાટ હોય ત્યારે જ્ઞાન વગેરેથી સુખ થતું નથી. જ્ઞાન અને ભક્તિનો એકબીજાનો વિરોધ થવાથી મનની શાંતિ થઈ. મનની એની ફૂટનોટ છે. સમાધાન એટલે પક્ષપાત. તેથી સર્વને શાંતિ કરનાર ભગવાનના બે ચરણા વિનું તેઓએ માત્ર ધ્યાન ધર્યું. ધ્યાન ધર્યા પહેલા તેઓને સુખ ન થવાનું કારણ આમનું મુખ જોઈને એમ કહેલું છે. પોતાને ભક્તપણું પ્રાપ્ત કરાવનાર ભગવાનનું મુખ જ અશિત પદ્મકોશ શ્યામ કમલને કડીરૂપ જોઈને આશીષ પ્રાપ્ત કરેલા થઈ એટલે ભગવાનની પ્રેમવાળી દ્રષ્ટિ પ્રાપ્ત કરીને ફરીથી ઘણીવાર જોઈને નમસ્કાર કર્યા અને ઘણીવાર મુખનું દર્શન કર્યું. કેમ કે એમને દર્શન કરતા તૃપ્તિ થતી ન હતી. દેખત તૃપ્ત ન હોય, કમલ મુખ દેખત તૃપ્ત ન હોય એવી સંગતિ મને ખ્યાલ આવે છે. જે ભગવાનના મહાત્મ્યના જ્ઞાને નમસ્કારો કર્યા તેણે અને સ્વરૂપના સૌંદર્યે મુખ દર્શને તેમના અંતઃકરણ અને દ્રષ્ટિને વશ કર્યા. જીવ તો બંનેને અનુસરનારું હોય વારાફરતી તેઓનું સમાધાન કરતું હતું. છતાં પણ તેના હૃદયમાં શાંતિ થતી ન હતી. બંનેનું એક પ્રકારે સમાધાન થતું ન હોવાથી એકનો ઉપદ્રવ રહેતો જ હતો. શ્યામ કમલની કડી એ ન હોય તેવા પદાર્થની ઉપમા કહેલી છે.
એટલે કે આવી ઉપમા કોઈને આપી ન શકાય એવી એમની ઉપમા આપી છે. બીજા દેશમાં તેવું કમલ હોવાનું સંભવે છે. ઊંચા થઈ જોવામાં નયન કાંડ હોવાથી તેમ કહેલું છે, કારણ કે તે બધું શ્યામ ન હતું. શ્યામ ન હતું એની ફૂટનોટ છે. કારણરૂપ જણાવવા નેત્ર અને ભગવાનના મુખમાં સરખા ગુણો હોય તે કહેલા છે. સ્વરૂપથી અને જ્ઞાનથી આ તેવું હશે એમ જણાવવા પદમાં કમલ શબ્દ યોજેલ છે. એક જાતના પોતાની જાતનાનું પોષણ કરનારા હોય છે. તેથી કોષ શબ્દથી તેમાં રહેલાઓનું રક્ષણ સૂચવેલું છે. ઊંચા થઈને જોઈને શબ્દથી એમ કહેલું છે કે ચરણમાં પડેલા જ તેઓ મુખારવિંદને જોતા હતા, કારણ કે એમને તૃપ્તિ જ થતી નહોતી. એટલા માટે ઘણું સુંદર જે કુંદનું પુષ્પ તેના જેવું હતું હાસ્ય જેનું, તેવું મુખ જોતા હતા. આ હાસ્ય જ આશીષ છે. આ ઉપર ફૂટનોટ છે. આ એટલે હાસ્યની જણાતી કૃપા. ઘણું સુંદર શબ્દથી એમ કહેલું છે કે પહેલાની સ્થિતિને રોકનારી માયા પ્રવૃત્તિ કરે તો પણ પહેલાની અવસ્થામાં થયેલું સુખ મટવાનું નથી. વળી તરફ પ્રત્યય અધિક શબ્દથી સુંદરતાનું અધિકપણું કહેલું છે, કારણ કે બ્રહ્માનંદ કરતા ભજનાનંદ મોટો છે અથવા અધર ઘણો સુંદર છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે. ઘણો સુંદર હાસ્ય કહ્યું તેથી. તેમ લઈએ ત્યારે પરમાનંદથી અધિક લોભરૂપ રસ તેમાં રાખેલ હોવાથી તે રસનો સ્પર્શ કરનારું હાસ્ય ગોપિકાઓને સુખ આપતું તેની પેઠે સુખ આપનારું છે. તેનું અધિક સુંદરપણું એમ જણાવે છે કે આનંદ મૂર્તિ ભગવાનના અક્ષર આનંદથી અને ભજનાનંદથી આ આનંદ મોટો છે. તેમ ન હોયની ફૂટનોટ છે 5 નંબર. તેમ ન હોય તો એટલે જુદા જુદા કાર્ય માટે ઉપયોગી સૌંદર્ય ન હોય તો એમ પુરુષોત્તમજી કહે છે. અને અર્ધનો રસ અક્ષર આનંદથી તથા ભજન આનંદથી મોટો ન હોય તો એવો અર્થ નાનુભાઈ કહે છે. તો માત્ર મોહ દુઃખ કરનારો થાય. કંદના પુષ્પની સરખામણી ભૌતિક પ્રેમ ન હોવાનું જણાવવા કરેલી છે. મોહ પણ ભક્તિ થાય તે માટે જ છે, પરંતુ વિષયો માટેનો નથી. કુંભ પૃથ્વીનું જતી એટલે ખંડન કરે તે કુંદ આવી કૃપા પ્રાપ્ત કરીને ફરીથી ચરણો જોતા તે પોતાના હૃદયમાં ભગવાનના ચરણાવિંદ પ્રકટ થાય તે માટે, તેથી જ તેમના 2 ચરણો પ્રકટ થવાથી ચિત્તમાં રખાય એવા વિચારથી તેમણે ધ્યાન ધર્યું. દ્વંદ્વ એટલે 2 શબ્દ અવતારના અભિપ્રાયથી યોજેલું છે. સાકાર બ્રહ્મવાદમાં 2 ચરણો હોવાથી ઈશ્વર ન હોવાનું સિદ્ધ થતું નથી. એની ફૂટનોટ છે. અન્યથા સિદ્ધિ એટલે પુનરુક્તિ. ફરી તે જ અર્થ કેવો તે એ પુરુષોત્તમજી કહે છે અને નાનુભાઈ કહે છે અન્યથા સિદ્ધિ એટલે ખોટી રીતે સિદ્ધ કરવું તે. આ સ્વરૂપ બ્રહ્મ નથી, કારણ કે તેને ચરણો છે. તેથી બ્રહ્મ હોવાનું ખોટી રીતે સિદ્ધ કરેલ છે એમ કોઈ કહે તે યોગ્ય નથી, કારણ કે સાકાર બ્રહ્મવાદમાં બ્રહ્મને ચરણ હોય છે. તેથી આ સ્વરૂપ બ્રહ્મ અથવા ભગવાન છે એમ ખોટી રીતે સિદ્ધ કરેલું નથી એવો અર્થ જણાય છે. તે ચરણ ભક્તિ માર્ગના પ્રસિદ્ધ સર્વ પુરુષાર્થો આપનારા છે એમ જણાવવા એમ કહેલું છે કે નખોજ જે લાલ મણીઓ છે તેઓનો આશ્રય છે જેના ઉપર તેવું ચરણ છે, કારણ કે નખો અનુરાગ સાથે રહેલા હોવાથી લાલ રંગના ચિંતામણીઓ જેવા છે. આથી એમ સોચવેલું છે કે તેઓનો બધાએ મનોરથ પૂર્ણ થયો. જે દંડવત શ્લોક સમાપ્ત થયો. ખાલી એટલું પૂછવું છે મને કે આપની ફૂટનોટ જે આવી રહી છે ને તેના પછી તો માત્ર મોહ દુઃખ કરનારો થાય, એટલે અહીંયા પંક્ચ્યુએશનમાં એટલે અલ્પવિરામ કઈ મોહ દુઃખ કે મોહ દુઃખ કરનારો થાય, અને કઈ રીતે વાંચું?
કરો સમાધાન. હા જીજી. 7 નંબરની જે ફૂટનોટ આવે છે ત્યાં પછી અલ્પવિરામ એના પછીનું વાક્ય છે, તો માત્ર મોહ દુઃખ કરનારો થાય. હા હા નીચેથી 11મી પંક્તિ છે. હા મળ્યું 1 મિનિટ હું ખાલી just જોઉં છું. હા, જે મને ખ્યાલ નથી આવતો, આપ કરો ને. હા, કોઈને કરવું હોય સમાધાન. હલો, દંડોત પ્રણામ. લાલનજી, આ દંડોત પ્રણામ. આ એમ કહેવા માંગે છે કે આનંદ મૂર્તિ ભગવાનના અક્ષરાનંદ અને બ્રહ્માનંદ થી આનંદ મોટો છે. જો તે મોટો ન હોય તો મોહ ઉત્પન્ન કરનારો થાય, એટલે મોટો છે એવું કહેવા માંગે છે, એવું સમજાય છે. ને જે ઓલો 5:38 શ્લોક થી જે વિદ્યાના 5 પર્વ કહ્યા હતા, એનું શું સમજવું? પ્રણામ જે સમજાવો. એ તો પછી જોઈએ, પેલા આ એક વિષય થઈ જાય. હા જી. અલ્પવિરામ એક મૂકી દે તો થઈ થઈ શકે. જી, થઈ ગયું. હા જી, પ્રણામ. જેમાં છે જ લાલન, કોમા કરેલું જ છે, તેમ ન હોય પછી છે ને કોમા કરેલું જ છે. જૂનો સુબોધિનીમાં, જૂની સુબોધિની છે ને એમાં. જે પ્રણામ, એના પછીનું વાક્ય છે ને, કુંદના પુષ્પની સરખામણી ભૌતિક પ્રેમ ન હોવાનું જણાવવા કરેલી છે. મોહ પણ ભક્તિ થાય તે માટે, પરંતુ વિષયો માટે નથી. પછી બતાવ્યું કે પૃથ્વીનું ખંડન કરે તે કુંદ આવી કૃપા પ્રાપ્ત કરીને ફરીથી ચરણો ધોતા આ જે પોતાના હૃદયમાં ભગવાનના ચરણોની પ્રગટ થાય તે માટે. આ પણ અડધું વાંચું રાખે છે એવું લાગે છે. તો આજે આટલું નથી સમજાતું મને. પ્રણામ જે. હા, કરો સમાધાન. જે મને ફાવે છે, પણ મારું ફર્સ્ટ ટાઈમ પ્રસ્તુતિ છે ને, એટલે હું બોલી નથી શકતી. જે હા, મેં ધીરજ રાખશું, તમે પ્રયાસ કરો. પ્રશ્ન શું છે એમનો એ પેલા સમજો. હા, કુંદના પુષ્પની સરખામણી ભૌતિક પ્રેમ ન હોવાનું કે છે. કેમ કે આ પ્રભુની સાથે કહ્યું છે, ભૌતિક આની સરખામણી ભૌતિક સાથે નથી. મોહ પણ એમ જ છે ને તમારું પ્રશ્ન? હા, આગળ કરો. એટલે આ કુંદની સરખામણી આના માટે નથી કરી, ભૌતિક માટે. પ્રભુને આમાં કહ્યું છે ને, આમાં શ્લોકાર્થમાં આવે છે ને, કુંદ હાસ્યમ એવું કઈક સમજાય છે કે એમનું પુષ્પની સરખામણી કઈ છે. આ લોકો પ્રભુને નમન કરી રહ્યા છે, તે વખતે ભગવાનના આધાર ઉપર હાસ્ય છે. એની ઉપમા આપેલી છે કુંદના જેવા, કુંદના ફૂલ જેવી રીતે એકદમ ખીલેલા હોય તેવી રીતે. અને પ્રભુના ચરણ જે છે, એટલે બંને ત્યાં પ્રભુના ચરણારવિંદમાં જ દંડવત પ્રણામ કરી રહ્યા છે. તો નિકટથી તો ભગવાનના ચરણારવિંદના લાલ નખ જે મણી જેવા પ્રકાશિત થઈ રહ્યા છે એ એમના છે, અને નીચેથી જે પોતાનું મોઢું ઊંચું કરીને પ્રભુના મુખારવિંદના પણ દર્શન કરી રહ્યા છે. આવી સ્થિતિ છે. તો અહીંયા પ્રશ્ન એ થઈ રહ્યો છે કે એમનું આ પ્રભુના મુખારવિંદનું દર્શન કરવું, જેમાં આગળ એમ કહ્યું કે એ લોભ પ્રકટ કરે છે, કે મોહ પણ પ્રકટ કરે છે. તો અહીંયા એ મોહનો મતલબ શું છે? તો કુંદ પુષ્પ સામ્યતા ભૌતિક રાગ વ્યાવૃત્યર્થા.
કુંદના ફૂલ સાથે આની સામ્યતા જે બતાવી રહ્યા છે એ ભૌતિક રાગનું વ્યાવર્તન કરવા માટે છે. અને મોહોપી ભક્ત્યર્થમેવ ન વિષયાર્થ. અને આમના અંદર જે મોહ પ્રકટ કરાવી રહ્યા છે પ્રભુ એ પણ ભક્તિ માટે છે, વિષય માટેનો મોહ નહીં. જે સુંદર થયું. પછી આગળ કે પૃથ્વીનું ખંડન કરે તે કુંદ, એનાથી શું કે છે? કુંદ તો આપણે પુષ્પ વ્યુત્પત્તિ કરી અર્થ બતાવ્યો. કુંદ શબ્દનો અર્થ શું છે? તો પૃથ્વીનું જે ખંડન કરે છે તે કુંદ, એ ભૌતિક રાગની વ્યાપ્તિ ત્યાંથી બતાવી છે. હાજી, સુંદર થયું. હા, પ્રણામ. જે મારો શ્લોક સંપન્ન થયો. મારો એક જ શ્લોક હતો. જે દંડવત પ્રણામ. અચ્છા, ભલે આગળ જેમનો વારો હોય. દંડવત પ્રણામ. જે 38મા શ્લોક થી જે 5 વિદ્યાના 5 પર્વનું કહ્યું હતું, એમાં કઈ ચર્ચા થઈ નહીં. જે હા, જેમના હિસ્સાના હતા એમણે બધા વિચાર કરવાનો હતો. 2 શ્લોકનો તો વિચાર થયો, એમાં તપ અને જ્ઞાન કઈ વિષય આવ્યો હતો. બીજા કોઈને હોય અનુસંધાન અને કરવું હોય તો કરો. પ્રણામ. જે ઠીક છે. હવે આગળ પણ કોઈ નિરૂપણ કરનારું જણાતું નથી. અહીંયા વિરામ રાખ.